ના તો કઈ વાંધો નહીં, દેખાવ તો. છોટાઉદેપુર જિલ્લા ભાઈ એવી છે અમારે ભૂંડા રણભરમાં નથી બોર ને નથી હેન્ડપંપ અને પાણી પીવા માટે તે 1 કિલોમીટર દૂર આવવું પડે છે. ઉતેડામાં પીવું પડે છે. એમાં જીવજંતુ બધું પડી ગયો છે એટલે એ પાણી પીવામાં ઘણા રોગ આવે છે. એટલે એને માટે અમારે દવાખાને જવામાં આવે એટલે બહુ દવાખાનું બહુ ખર્ચો થાય છે. અને એવી વાત પાણી ઉનાળા જ્યારે તકલીફ પડે ત્યારે તો પાણી નથી રહેતું. તેવામાં તો અમારે ગામે જઈને પછી
ટેન્કર ભરીને વેચાતું લાવીને પછી પીવામાં ઉપયોગ ચાલે. અને ઢોરા હોય કે ગઈડા માણસ હોય એને નાહવા માટે પીવા માટે બધામાં પાણી બીજા ગામમાંથી વેચાતું લાવીને પછી ઉપયોગ કરવું પડે. અમારે ગામમાં નથી બોર, નથી હેડપંપ, અમારે પાણીની કોઈ સુવિધા નથી ગામમાં. અમારે પાણી પીવા માટે, નાહવા માટે, કોઈ પણ ઉપયોગ લેવા માટે અમારે કોતરમાં આવીને પાણી ભરીને લઈ જવું પડે છે. અમારે અહીંયા લગભગ ગામથી કોતર 1 કિલોમીટર દૂર છે, અહીંયાથી ભરીને જવું પડે છે. અમારા ગામમાં નથી રસ્તો, નથી લાઇટની સુવિધા. અમારું ગામ વિકાસથી ખૂબ જ વંચિત છે. આ પાણી પીએ તો શું થાય છે? આ પાણી પી તો ઘણા બધા રોગો થાય છે, કેમ કે શુદ્ધ પાણી નથી એટલે કોતરનું પાણી પીવું પડે છે. અત્યારે તો ઠીક, ચોમાસામાં આનાથી પણ વિકૃત પરિસ્થિતિ આવે છે, કેમ કે જ્યારે ચોમાસું આવે એટલે નદી આવે એટલે બધા કોતેડા ભરાઈ જાય એટલે પછી પાણીની અમારે ખૂબ જ તકલીફ પડે છે. આઝાદીના 75 વર્ષ પછી સરકારને ઘણી બધી યોજના આપી, પણ સરકારે કંઈ અમારી લાઇટની કંઈ સુવિધા કરી નથી. સરકારને ફોર્મ ભરાવવાનું કીધું, ફોર્મ ભરીને આપ્યું, બધું કર્યું, પણ કંઈ સર્વેવાળા બી સર્વે કરવા આવ્યા નથી. એટલે સરકારને અમારે એમ કહેવું છે કે આદિવાસી મહિલા હોય કે આદમી હોય કે ગમે હોય, રાતે ભોજન બનાવવા માટે બહુ તકલીફ પડે છે. ભાઈઓ બહેનોને ખાવામાં તકલીફ બહુ પડે છે, એટલે લાઇટની અમારી જરૂર છે. આ ગરમીમાં શું પરિસ્થિતિ થાય છે? ગરમીમાં તો એવું છે, ભારે ખાટલા વાળીને પછી હોવું પડે એવું છે. મારું નામ વિધુબેન બારિયા, સ્વસ્તિક પાર્ક 2 36 નંબર પ્લોટમાં છીએ. અમે ઉપરની સાઈડ જઈએ છીએ, પણ અમારે બિલકુલ પાણી આવતું નથી. 15 મિનિટમાં અમે ઘરમાં 7-8 જણા હોય તો એટલું પાણી કેમ પૂરું પડે? અમારે કોઈ ટાંકાની વ્યવસ્થા નથી કાંઈ ભયમાં, તો પાણી કેવી રીતે પૂરું પડે? પૂરતા પ્રેશરથી પાણી નથી આપતા. 15 મિનિટ પાણી ખાલી આપે છે, એમાંય તે હાવ પ્રેશર વગરનું પાણી આવે છે. જો આ અમારો પ્રશ્ન નહીં ઉકેલાય તો કાલની પ્રમ દિવસે તે મતદાન છે, એટલે તમે વિચારી લેજો કે શું કરવું અમારે. હું સ્વસ્તિક પાર્ક 2માં રહું છું. પ્લોટ નંબર મારો 128 છે. મારે અહીંયા ત્રીજું વર્ષ ચાલે છે. 6 મહિનાથી સતત પાણીનો પ્રશ્ન છે. અમારે પાણી અનિયમિત આવે છે, અને આવે ને ત્યારે કોઈ પણ લગ્ન પ્રસંગ કે કોઈ હોસ્ટેલવાળાનો હોય ને, કોઈ મકાન કે બિલ્ડિંગ ચણાતું હોય ને, તો આખો દિવસ પાણી આવે છે. અને જ્યારે અત્યારે હમણાંથી તો એવું કરી નાખ્યું છે કે બસ અડધી કલાકથી વધારે પાણી જ નહીં. આ પ્રશ્ન અમારે 2 મહિનાથી છે કે અડધી કલાકમાં કોણ બેનો પાણી ભરીએ કે કયો? અને હાવ ધીમું, અને મોટી મોટરવાળા મૂકે તો અમારા ઘર સુધી તો પાણી પહોંચતું જ નથી. 15 મિનિટ પાણી આવે છે, 15 મિનિટમાં બેનો, અને બાકી બધા જેટલા રહેશે ને બધા અહીંયા અમારે ભાડું હાથ રહેશે. કોઈને પણ ટાંકાની વ્યવસ્થા પણ નથી, તો કેમ કરીને બેનો પાણી ભરીએ કે? ઉઠતા પ્રેશરથી પાણી અને મૂકે છે, મોટી મોટર મૂકે છે. હજી હમણાં જ ઇસ્કોન 11 બન્યું છે, ત્યાં અત્યારે 3 કલાક પાણી આપે છે. કેમ? અમારી સોસાયટી થોડીક ઓલી છે એટલે ત્યાં હાઈફાઈ રહેશે, એટલે મ્યુનિસિપાલિટીવાળા ત્યાં પાણી વધારે, ઘરવેરો તો બધા પાસે સરખો જ લેવામાં આવે છે. આવું કેમ અમારી યાર અન્યાય કરવામાં આવે છે? બોલો ને. મારું નામ મનોજભાઈ દવે છે. હું હિલ પાર્ક 1માં 128 નંબરમાં રહું છું, પાણીની ટાંકીની બાજુમાં. છેલ્લા 6 મહિનાથી પાણીનો પ્રશ્ન છે. અધિકારીઓ આવે છે, જોઈને લઈ જાય છે, અને ફોટા લઈ લે, પાણી તો આવે છે. એ પાણીનું પ્રેશર છે એવું હોય છે કે 750 લીટર પાણી પૂરું પડતું નથી. હવે એક માણસને 750 લીટર તો એક કુટુંબને પાણી જોવે ને, એની બદલે એ 250-300 લીટરના પાણીના દાવા કરે છે. આજના સૌરાષ્ટ્રમાં તમે વાંચો એને 350 લીટર પાણીનો દાખલો આપ્યો છે. તો 350 લીટર પાણીમાં 7 જણાને કેવી રીતે પૂરું પડે? અને અધિકારીઓને બેઠા અહીંયા આવીને ઓર્ડર આપીને વહી જવાના, પાણી 30-35 મિનિટ આપીને બંધ કરીને વહી જવાનું, પછી કોઈ જવાબ નથી દેતા. બસ અમારે એટલો નિયમ જ છે. તો નિયમ આ ઇસ્કોનમાં બધે 3 કલાક પાણી આવે છે, ત્યાં કેવી રીતે નિયમ લાગુ નથી પડતો? પાણી તો એ જ આવે છે. ઇસ્કોનમાં હાલો મારી તમે જોવા 3 કલાક પાણી આવે છે.